મેં અમારી લાઈફમાં આવડું મોટું શિવલિંગ પહેલી વાર જોયું. જવાનું હતું સોમનાથ ને પૂગી જામી ભાલકા તીર્થ મંદિર. રાત્રે 1:29 નીકળી ગયા, હવારમાં વહેલા પૂગી ગયા પ્રાંચી અને આવતા વેત જ ઉપાડ્યા વણેલા ગાંઠ. અને પ્રાંચી આપણે આવ્યા હતા પિતૃ કાર્ય કરવા માટે, આપણા પિતૃને મોક્ષ મળે તેવી દ્રષ્ટિ, એટલે પીપળાને પાણી પાવા અને તેમની વિધિ કરવા માટે અહીંયા આવવું પડે. અને વિધિનું કામકાજ થઈ ગયું આ બધું ચાલુ. અને હવે જવાનું છે પીપળાને પાણી પાવા, એટલે અમે પૂગી ગયા સરસ્વતી ઘાટ. અને અહીંયા પીપળાને પાણી પાવાથી આપણા પિતૃને મળે છે મોક્ષ. અને બધી કાર્યવિધિ પતાવીને આવી જાય ઠંડો ઠંડો શેરડીનો રસ પીવો. અને આ ભાઈ કરી ન્યુ યર એટલે કે લીધી 2 રિંગ, એક પોતાની એક બીજાની. પછી અમારું ફૂલ સનરૂફ વાળું વાહન લઈને નીકળી ગયા, એટલે કે બોલેરો પિકઅપ. અને જવાનું હતું સોમનાથ, પણ ગૂગલ મેપના ગોટાળે પુગાડી દીધા ભાલકા તીર્થ મંદિર. અને મેં અમારી લાઈફમાં આવડું મોટું શિવલિંગ પહેલી વાર જોયું. તો હાલો હવે કરી લઈએ દર્શન. દર્શન કરીને સીધા જ નીકળી ગયા ને આવી ગયા સીધા સોમનાથ. મિત્રો અહીંયા ફોન અલાવ નથી, એટલે આ બધા ફોન મૂકવા પડશે મારા લોકરમાં. તો હાલો હવે કરી આવી ભગવાન ભોળાનાથના દર્શન. ફાઇનલી ભોળાનાથના દર્શન કરીને પાછા આવી ગયા. મિત્રો આ સ્ટેચ્યુ હેનું હે તમને ખબર હોય તો જરા કમેન્ટ કરનાર. અને થઈ ગયા ભૂખા ને આવી ગયા નાસ્તો કરો. અને પછી અમારું સનરૂફ વાળું વાહન લઈને નીકળી. અને મળું તમને આની પછીના વ્લોગમાં, ત્યાં સુધી ફોલો કરી નાખો.